મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લેક્ચર 5માં તમારું સ્વાગત છે. પ્રશ્ન નંબર 7. અર્જુન, ભીમ અને કિશન એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 રોજ તેમની મૂડી રૂપિયા 2 લાખ હતી, જે 5:3:2 ના પ્રમાણમાં છે. તારીખ 1/1/17 રોજ અર્જુને અને કિશને અનુક્રમે રૂપિયા 5,000 અને રૂપિયા 4,000 નો ઉપાડ કરેલ છે. ભાગીદારી કરારપત્રની જોગવાઈ નીચે મુજબ છે. ભાગીદારોને મૂડી પર 8% વ્યાજ આપવું, ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવું, ભીમને માસિક રૂપિયા 600 લેખે પગાર ચૂકવવો, ભાગીદારો અડધો નફો સરખા હિસ્સે અને બાકીનો અડધો નફો શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચશે. ભાગીદારોએ નક્કી કર્યું કે નફાના 10% સામાન્ય અનામત ખાતે લઈ જવાય. ઉપરની જોગવાઈ કર્યા પહેલા તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો ચોખ્ખો નફો રૂપિયા 34,975 હતો. ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે નફા નુકસાન ફાળવણી ખાતું તથા ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. તો આપણા ખાતાઓ તૈયાર જ છે, એટલે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો પહેલા આપણે શું કરીએ, ચોખ્ખો નફો લખી લઈએ. એટલે લખીએ ચોખ્ખો નફો, ફાળવણી ખાતાની જવાબ આપી ચોખ્ખો નફો 34,975. આગળ ત્યાર પછી રકમ વાંચતા જઈએ અને લખતા જઈએ. અર્જુન, ભીમ અને કિશન એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 ના રોજ તેમની મૂડી 2 લાખ હતી, જે 5:3:2 ના પ્રમાણમાં છે. બરાબર. આમાં શું છે, મૂડી બધા ભાગીદારોની મૂડી અલગ અલગ આપવાની જગ્યાએ ત્રણેય ભાગીદારોની કુલ મૂડી આપી છે, જે 5 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા છે. અને જે બધા ભાગીદારોની મૂડી કેટલી છે તે વેચવા માટે મૂડીનું પ્રમાણ, એટલે કે 5:3:2 મૂડીનું પ્રમાણ આપેલું છે. તો પહેલા આપણે મૂડી લખી દઈએ. મૂડી એટલે ભાગીદારી પેઢી પાસેથી લેવાની રકમ, એટલે મૂડી ખાતાની જમા બાજુ 1/4/16 બાકી આગળ લાવ્યા એ લખી દઈએ 2 લાખને 5:3:2 ના પ્રમાણમાં 5:3:2 ના પ્રમાણમાં. બરાબર. હવે છે ને આપણે ડાયરેક્ટ જ વેચી દઈએ. 2 લાખ ભાગ્યા કુલ ભાગ કેટલો થાય, 5:3:8 ને 2 10, એટલે 1/20,000 થાય. બરાબર. હવે આપણે શું કરવાનું, આ 1 ભાગે શોધી કાઢવાનો, પછી જે ભાગીદારનો જે ભાગ હોય ત્યારે ગુણી કરવાનો. એટલે 1/20,000, અર્જુનનો ભાગ કેટલો છે 5, એટલે 20,000 ગુણ્યા 5 એટલે 1 લાખ. 20,000 ગુણ્યા ભીમનો ભાગ 3 છે એટલે 60,000. 20,000 ગુણ્યા કિશનનો ભાગ છે 2 એટલે 40,000. આ વેચાઈ ગયું. એટલે હવે ડાયરેક્ટ જ વેચી દેવાનું. મૂડી વ્યક્તિ ખાતું એટલે એની એક જ નોંધ થશે. તારીખ 1/1/17 ના રોજ અર્જુને અને કિશને અનુક્રમે રૂપિયા 5,000 અને 4,000 નો ઉપાડ કરેલ છે. ઉપાડ એટલે ભાગીદારી પેઢીને આપવાની રકમ, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ 1/1/17 ઉપાડ ખાતે અર્જુન 4,000 અને કિશન અર્જુન 5,000 અને કિશન 4,000. ઉપાડ એ પણ વ્યક્તિ ખાતું એટલે એની એક જ નોંધ થશે. ભાગીદારી કરારપત્રની જોગવાઈ નીચે મુજબ છે. મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવું. મૂડી પર વ્યાજ એટલે ભાગીદારી પેઢી પાસેથી લેવાનું થશે, એટલે મૂડી ખાતાની જમા બાજુ 31/3/17. હવે ડાયરેક્ટ જ લખીએ મૂડી પર વ્યાજ. ભાગીદાર અર્જુને મૂડી આપેલી છે 1/4/16 અને વર્ષ પડે છે 31/3/17, એટલે આખા વર્ષનું વ્યાજ 1,08,000 એટલે 8,000. એ રીતના ભીમની પણ મૂડી છે 1/4/16 ના રોજ અને મૂડી પર વ્યાજ ભરવાનું છે 31/3/17. 31/3/17 એટલે એનો પણ આખા વર્ષનું વ્યાજ 60,000 ના 8%.
4,800 અને એ જ રીતના કિશનની મૂડી પણ 1/4/16 ના રોજ આપેલ છે અને વર્ષ 31/3/17 પતે એમાં પણ આખા વર્ષનું વ્યાજ 3,200. મૂડી પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતું એટલે એની બીજી નોંધ થશે. પહેલી નોંધ મૂડી ખાતાની જમા બાજુ છે એટલે બીજી નોંધ ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ અર્જુન, ભીમ અને કિશન 8,000, 4,800 અને 3,200. 16. આગળ ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું. ઉપાડ પર વ્યાજ મૂડી ખાતાની ઉધાર બાજુ 31/3/17. ઉપાડ પર વ્યાજ અર્જુને ઉપાડ કરેલ છે 1/1/17 ને વર્ષ પતે છે 31/3/17 એટલે 3 મહિનાનું વ્યાજ. 3 મહિનાનું વ્યાજ કેટલું થશે તો 5,000 ગુણ્યા આખા વર્ષનું વ્યાજ 10% એટલે 10 ગુણ્યા 3 12. $125 એટલે ઉપાડ પર વ્યાજ 125. કિશને ઉપાડ કરેલ છે 4,000 નો એ પણ 31/3/17 એટલે એમાં પણ 3 મહિનાનું વ્યાજ 10 ગુણ્યા 3 12 એટલે 100. આગળ ઉપાડ પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતો એટલે એની બીજી નોંધ થશે. પહેલી નોંધ મૂડી ખાતાની ઉધાર બાજુ છે એટલે બીજી નોંધ ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડ પર વ્યાજ અર્જુન અને કિશન 125 અને 100 225. આગળ ભીમને માસિક ₹600 લેખે પગાર ચૂકવવો. પગાર ભીમને ચૂકવવાનો એટલે ભીમને પેલી પાસેથી લેવાનો થશે એટલે મૂડી ખાતાની જમા બાજુ 31/3/17 પગાર ખાતે 600 ગુણ્યા 12 7,000. બીજી નોંધ ઉપજ ખર્ચ ખાતું એટલે બીજી નોંધ ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પગાર ખાતે ભીમ 7,000. આગળ ભાગીદારો અડધો નફો સરખા હિસ્સે વહેંચશે અને બાકીનો અડધો નફો શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચશે. એટલે આજે અહીંયા વેચની પાછળ નફો આવે ને એનું પ્રમાણ આપેલું છે. વેચની પાછળ નફો ધારો કે ₹5,000 આવે તેમાંથી અડધો એટલે 2,500 જે નફો છે એ સરખા ભાગે વેચવાનો છે અને બીજો જે અડધો નફો છે એ શરૂઆતની મૂડી એટલે કે શરૂઆતની મૂડીનું પ્રમાણ જે છે તે આ મૂડીનું પ્રમાણ કહેવાય 5/3/2 એમાં વેચવાનું છે. પણ એ તો ક્યારે વેચની પાછળ નફો આવે ત્યારે. બરાબર. અત્યાર સુધી આપણે દાખલા ગણી ગયા છે એમાં વેચની પાછળ જે નફો આવતો હતો એના માટે એક જ પ્રમાણ હતું. એ એક જ પ્રમાણની અંદર બધો નફો વેચી દેતા હતા. જ્યારે અહીંયા અડધા નફા માટે જુદું પ્રમાણ છે અને બાકીના અડધા નફા માટે જુદું પ્રમાણ છે. બરાબર. આગળ ભાગીદારોએ નક્કી કર્યું કે નફાના 10% સામાન્ય અનામત ખાતે લઈ જવા. હવે સામાન્ય અનામત ખાતે લઈ જવા આ શું છે બરાબર ધ્યાન આપજો. કારણ કે અનામતને ઓળખવું એ ખૂબ ખૂબ આવશ્યક વસ્તુ છે. કારણ કે આપણે અત્યારે પહેલા એકાકી વેપારી ભણી ગયા, પછી ભાગીદારી પેઢી ભણીએ છીએ, પછી આપણે કંપની સ્વરૂપ ભણીશું. આ બધામાં તમે જુઓ તો હિસાબોની પ્રક્રિયા એક જ સરખી છે. બરાબર. એટલે આ આપણે જે ભણીએ છીએ નાણાકીય પત્રકો ભણીએ છીએ જેમાં અંતિમ સ્ટેપ કયું એનું તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું શરૂ. આપણે એકાકી વેપારીમાં ભણી ગયા, ભાગીદારી પેઢીમાં પણ આપણે બીજું ચેપ્ટરમાં એ ભણવાના છે. પણ તે પહેલા જે પ્રોબ્લેમ આવે છે કે પેલા આ ચેપ્ટર શું કામ ભણીએ છીએ તો કે પેલા પાકું સરળ બનાવતી વખતે બધા ભાગીદારો માટે ફોર્મ બનાવવા પડે. એ ફોર્મની જગ્યાએ આપણે આ બનાવીએ છીએ જેથી કરીને વાર્ષિક હિસાબો બનાવવામાં આપણને
સરળતા રહે અને સગવડતા રહે એટલા માટે આપણે આ કરીએ છીએ, બરાબર. એ રીતના કંપનીના વાર્ષિક હિસાબોમાં પણ આવશે. આ અકાઉન્ટન્સીનું પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે આ જે નાણાકીય પત્રકો મીન્સ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ તૈયાર કરવું એ અકાઉન્ટન્સીનો પહેલો સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ એનાલિસિસ, અર્થઘટન, નાણાકીય પત્રકોનું અર્થઘટન, વિશ્લેષણ, એ એનો સેકન્ડ સ્ટેપ છે. કોઈ પણ આપણે અકાઉન્ટ એટલે કોમર્સ લાઈનનો કોઈ પણ આપણે રિસર્ચ કરીશું તો તેના માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઇટ ઇઝ કમ્પલસરી, આ જોઈશે જ. અને એના માટે નાણાકીય પત્રકોમાં જે આપેલી છે વિગતો એનું અર્થઘટન અને વિશ્લેષણ કરતા આવડવું ખૂબ ખૂબ જરૂરી છે. તો એના માટેની આપણે શરૂઆત આજથી કરીએ છીએ. તો એના માટે અનામતને ઓળખવું, દેવું ઓળખવું, મિલકતો ઓળખવી, આ આવડવું જોઈએ. હવે આ એકી વખત આવડી જાય એવું નથી, પણ જેટલું આપણે ઇન્ટરેસ્ટ હશે, જેટલું થોડું આપણે ધ્યાન રાખીશું તેટલું આપણને આગળ જતા એકદમ સરળ થઈ જશે. અને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરતા આપણને આવડી ગયું એટલે પછી લગભગ આપણને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો અનામતો ઓળખવું ખૂબ જરૂરી છે. કેમ? તો કે પહેલું કારણ જે આપ્યું એ કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એકાઉન્ટન્સીનો સેકન્ડ સ્ટેપ આવશે, જે તમે કોલેજમાં ભણશો. થોડું આ વર્ષે પણ તમે ભણશો ભાગ 2 ની અંદર. બીજું, અનામતને કેમ ઓળખવાનું જોઈએ, પહેલું કારણ જણાવ્યું. બીજું કારણ કે જ્યારે તમે કોલેજમાં ભણશો, અત્યારે 12મા ધોરણની અંદર તો લિમિટેડ અનામતો છે. એ કદાચ અમે તમને લખાવી પણ શકીએ કે ભાઈ આટલા અનામતો, આટલી જે વિગતો હોય એ અનામતો કહેવાય, પણ એનો કોઈ અર્થ રહેતો નથી. કારણ કે કોલેજની અંદર ઓપન કોર્સ હોય એટલે તે વખતે આપણે અનામતને ઓળખતા આવડવું ખૂબ જરૂરી છે. એમાં કોઈ એ નથી કે આટલા જ અનામતો આવે, એમાં તમે બુક્સની અંદર જોયેલા હોય એના બહારના પણ અનામતો આવી શકે. તો આ બધી સંજોગોની અંદર અનામતને ઓળખતા આવડવું એ આપણા માટે ખૂબ ખૂબ જરૂરી છે, બરાબર છે. તો તેના માટેનું બીયું આપણે આજે રોકીએ, બરાબર. તો અનામત એટલે શું? અનામત એટલે એકદમ સિમ્પલ ભાષામાં જો કહીએ તો આવકમાંથી બચાવેલી રકમ, એટલે એને અનામત તરીકે ઓળખીએ આપણે, બરાબર. ફરી પાછું, આવકમાંથી બચાવેલી રકમ એને અનામત તરીકે ઓળખીએ, એકદમ દેશી ભાષામાં જો વાત કરીએ. તો અહીંયા આપણે પહેલા અનામત શું કામ રાખવું પડે, એ શામાંથી રખાશે, કેવી રીતે રખાશે, આ 3 જુદા જુદા સવાલોના આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા અનામત એટલે શું? તો અનામત એટલે નફામાંથી બચાવેલી રકમ. બીજું, અનામત શું કામ રાખવામાં આવે? તો આમ જોવા જઈએ તો આપણે ભાગીદારી ના હિસાબોની અંદર આજે ચોખ્ખો નફો આવે એટલે ભાગ પેઢીએ ભાગીદાર સિવાયની વ્યક્તિને ચૂકવેલ ખર્ચા અને ભાગીદાર સિવાયની વ્યક્તિ પાસેથી મેળવેલી આવક, આ બધાનો સરવાળો આપણને મળે. આ નફામાંથી ભાગીદારી પેઢીએ ભાગીદારને ચૂકવેલ ખર્ચા અને ભાગીદાર પાસેથી મળેલી આવક સમાવેશ કરી દેવામાં આવે. એટલે હવે કઈ બાકી રહેતું નથી. એટલે હવે આ આવકના ખર્ચા બાદ કર્યા પછી જે નફો વધે એ બધો ભાગીદારોની માલિકીનો નફો થાય. એટલે કે એ નફો આપણે ભાગીદારોને વેચી દઈએ, જે આપણે જોઈ ગયા, બરાબર. પણ એક બાબત વિચારીએ આપણે કે નફો આપણે વેચી દઈએ, જે કઈ પણ નફો આવે ભાગીદારોને વેચી દઈએ. આ નફો વેચ્યા પછી કોઈ આકસ્મિક જવાબદારી આવી પડે, આકસ્મિક જવાબદારી એટલે કે જે અનએક્સપેક્ટેડ લાયબિલિટી કોઈ આવી પડે તો ત્યારે તેને પહોંચી વળવા માટે શું કરવું? પહેલો પ્રશ્ન એ થાય, બરાબર. હવે થોડુંક આપણે આની સરખામણી આપણે હ્યુમન સાયકોલોજી સાથે કરીએ. આપણે પણ જાણીએ છીએ કે જેટલી આવક થાય એટલી બધી આપણે ખર્ચી નાખતા નથી, બરાબર. સંજોગો અનુસાર ખર્ચી નાખવી પડે એ 2 નંબરની વાત છે, પણ ખર્ચી નાખતા નથી. સામાન્ય રીતે આપણો પ્રયત્ન એવો રહે કે અનામતમાંથી થોડે ઘણા અંશે થોડું ઘણું આપણે બચાવવું જોઈએ. આવકમાંથી થોડે ઘણા અંશે જેટલું પણ બચે એટલો મેક્સિમમ બચાવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એ શું કામ આપણે પ્રયત્ન કરીએ? તો આપણા મગજમાં એક વાત ચાલતી હોય, આપણી સાયકોલોજી આ રીતની હોય
કે ભાઈ ભવિષ્યમાં કોઈ પણ ઘરમાં ધારો કે માંદગી આવી પડે કે કોઈ અકસ્માત થાય, બરાબર છે, ભવિષ્યમાં ઘરમાં શુભ પ્રસંગો આવવાના હોય, બરાબર, ભવિષ્યમાં ધારો કે ઘર બનાવવાનું પ્લાનિંગ કરવાનું હોય તો ઘર બનાવવાનું હોય તો આવા બધા પ્લાનિંગો હેઠળ આપણે જે કંઈ પણ આવક થતી હોય, સોર્સ ઓફ ઇન્કમ ગમે એ હોય, બરાબર, જે કંઈ પણ જે સોર્સમાંથી આપણે આવક કમાતા હોઈએ એ બધી આવકો આપણે ખર્ચી નાખતા નથી. એમાંથી આવકનો અમુક ભાગ આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ. તો એ જે ભાગ બચાવેલો હોય ઇટ ઇઝ કોલ્ડ અનામત, રિઝર્વ. એને આપણે શું કહીશું? અનામત કહીશું, બરાબર. એટલે ધંધામાં પણ એ જ રીતે, જે રીતે કેમ આપણે આપણી આવકમાંથી અમુક ભાગ બચાવી રાખીએ જેથી કરીને ભવિષ્યમાં ધારો કે માંદગી આવી પડે, બરાબર છે, તો ત્યારે આપણે એને પહોંચી વળી શકીએ, બરાબર. ભવિષ્યમાં ધારો કે છોકરાઓના એજ્યુકેશન માટે, હાયર એજ્યુકેશન માટે પૈસા જોઈવાના હોય તો આપણે જે બચાવેલા હોય તો આપણે તે વખતે એને સારામાં સારું એજ્યુકેશન અપાઈ શકીએ, બરાબર. તે જ પ્રમાણે ધારો કે મકાન બનાવવાનું પ્લાનિંગ હોય તો મકાન બનાવતી વખતે આપણને ભવિષ્યમાં જ્યારે મકાન બનાવવાનું હોય ત્યારે આ બચતો, નાની નાની બચતોમાંથી એક મોટી બચત કરીને આપણે તેમાંથી મકાન બનાવી શકીએ કે ખરીદી શકીએ. છોકરા કે છોકરીના મેરેજ હોય તો તેને તે ખર્ચાઓને આપણે પહોંચી વળી શકીએ. તો આ બધા માટે આપણે બચત કરતા હોઈએ તો એ બચત એટલે અનામત. હવે આ બચત શું કામ કરવામાં આવે? જો આપણે આવી બચત ન કરીએ તો શું પરિણામ આવે? ધારો કે માંદગી આવી પડે ઘરમાં, બરાબર છે, તો એ માંદગી આવી પડે. અત્યારે જ આપણે જોયું કે પેલો કોરોના વાયરસમાં 2 દિવસ પહેલા જ એક ન્યૂઝ હતા કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ કરાવીએ તો લગભગ 6 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય. તો ધારો કે એવી કોઈક બીમારી આવી પડે કે ઘરમાં કોઈક આકસ્મિક કંઈ આવી પડે તો ત્યારે આપણી પાસે જો બચત ન હોય તો શું થાય? તો આપણે એક સીધી વાત છે કે ઘરમાં કોઈ માનું પડ્યું હોય, બરાબર છે, કોઈ બીમારી આવી હોય તો આપણે એમને એમ તો નહીં રાખી મૂકીએ, ભલે પૈસા ન હોય છતાં પણ આપણે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને એને સારો કરવાનો પ્રયત્ન કરીએ, એની ટ્રીટમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ. હવે જ્યારે આકસ્મિક જવાબદારી આવી પડે ત્યારે આપણે એની ટ્રીટમેન્ટ કરાવી દઈએ, બરાબર છે, સારો થાય નહીં થાય એ 2 નંબરની વાત છે, પણ પહેલા આપણે એને જે તે સ્થળે તો મૂકી દઈએ ટ્રીટમેન્ટ કરાવવા માટે. અને આપણી પાસે પૈસા ન હોય તો આપણે વ્યાજે પૈસા લાવીને કે બીજી કોઈ પણ રીતે ઓછીના લાવીને પણ આપણે એ પ્રોબ્લેમ જે છે એને સર્વાઈવ કરવાનો પ્રયત્ન કરીએ. તો માની લઈએ કે આપણે એ માંગીને પહોંચી વળવા માટે બચત નથી તો આપણે ઓછીના વ્યાજે કે આ રીતે પૈસાની વ્યવસ્થા કરી દઈએ, આપણે આપણા માણસને સારો પણ કરી નાખીએ. પણ પછી શું? પછી જે આપણી આવક જે છે એ તો સ્થિર રહેવાની, બરાબર છે, પણ દર આવકમાંથી આ માંદગી પહેલા જે આપણે ખર્ચ કરતા હતા એ ખર્ચ પણ રહેવાના, પણ એ ખર્ચની અંદર એ ઉપરાંત બીજો એક ખર્ચ ઉમેરાવાનો કે જે આપણે વ્યાજે પૈસા લાવેલા છે એ વ્યાજ ચૂકવવાનો, એક નવો ખર્ચ ઉમેરવાનો. તો આપણે 1 વર્ષથી એકાઉન્ટન્સી ભણીએ છીએ તો આપણને એટલો તો ખ્યાલ આવી જાય હવે કે ખર્ચ ઉમેરાય એટલે સ્વાભાવિક વાત આપણો નફો ઘટે એટલે કે આવક અને ખર્ચનું અનબેલેન્સ થાય. એટલે ઘણી વખત એવું થાય કે ખોટમાં પણ આપણે જતી રહીએ, આવક અને ખર્ચના છેડા મળી નહીં શકે, બરાબર. તો આવી વસ્તુ જે આપણી સાથે થાય છે, આપણી આ હ્યુમન સાયકોલોજી છે, આ રીતની વસ્તુ જે આપણી સાથે બને છે એ જ વસ્તુ ધંધા માટે પણ બની શકે, કારણ કે ધંધો પણ એક કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર છે. ધંધામાં પણ ધંધો જેટલો નફો કમાય, જેટલી આવક કમાય એટલી બધી જ જો આવક ભાગીદારોને વેચી દે એટલે કે ખર્ચી નાખે, બરાબર. આ ભાગીદારોને વેચી દીધા પછી પેઢીમાં કોઈ આકસ્મિક જવાબદારી આવી પડે, દાખલા તરીકે કંપનીની અંદર આગ લાગે, બોઇલર ફાટે, એવા કોઈ પણ અકસ્માત થાય, કર્મચારી હોય તો તેને કોઈ શારીરિક ઈજા થાય, ધારો કે મશીનરીમાં હાથ આવી જાય કે કોઈ એ રીતે ઈજા થાય તો ત્યારે તેને પહોંચી વળવા માટે, એ આકસ્મિક જવાબદારીને પહોંચી વળવા માટે જરૂરી રકમ જોઈએ, અમાઉન્ટ જોઈએ, બચત જોઈએ. તો ધારો કે એ આપણી પેઢીએ બધો જ નફો ભાગીદારોને વેચી દીધેલો હોય તો પરિસ્થિતિ શું આવીને ઉભી રહી? પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે જે અત્યારે આપણે વાત કરી ગયા
કે આપણા ઘરે માંદગી આવી પડે ને આપણી પાસે બચત ન હોય છતાં પણ આપણે પરિસ્થિતિ માણસને ઘરમાં તો નહીં રાખી મૂકીએ, જ્યાં સુધી આપણે એને હોસ્પિટલમાં પહોંચાડી શકીએ, જે ટ્રીટમેન્ટ પોસિબલ હોય એટલી અપાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પણ એ રીતના થશે કે આ આકસ્મિક જવાબદારી આવી પડી હોય તો એને સર્વાઈવ કરવા માટે શું કરવું પડશે? તો ફંડ જોઈશે, પૈસા જોઈશે. તો એ સમયે જો કંપની પાસે બચત ન હશે તો પેઢી કે ધંધો કે કંપની શું કરશે કે આ રીતે જ કે બેંક પાસેથી લોન મારફતે કે કોઈ પણ ઓછીના પૈસા મેળવીને એ જવાબદારી પૂર્ણ કરશે. બરાબર? એ જવાબદારી પૂર્ણ તો થઈ જશે, પણ બીજા વર્ષેથી નફા નુકસાન ખાતામાં જે આપણે ખર્ચાઓ દર વર્ષે થાય છે એ ખર્ચાઓ ઉપરાંત બીજો એક વ્યાજનો ખર્ચો ઉમેરાશે, જે નફા નુકસાન ખાતાની ઉધા બાજુ હશે, જેની સીધી અસર ક્યાં થશે? નફા પર થશે. બરાબર છે? નફા પર અસર થશે. શાના? પેઢીના નફા પર. પેઢીના નફા પર જે અસર થશે તે અસર ફાઇનલી કોને લાગશે? ભાગીદારોને લાગશે. બરાબર? એટલે આવું બને અને ઘણી વખત એવું થાય કે આ બધા સંજોગોની અંદર પેઢી નફામાં ઘટાડો તો થાય જ, પણ સાથે કદાચ એવું પણ બની શકે કે પેઢી ખોટમાં જતી રહે. બરાબર? અને આખું જે આપણું પેઢીની જે ગોઠવાયેલું હોય એ આખું ખોરવાઈ જવાનો પ્રયત્ન રહે, ખોરવાઈ જવાની શક્યતા રહે અને ઉપરાંત કદાચ એવું બની શકે કે ધંધો બંધ કરવાનો વારો આવી શકે. તો આવું ન બને એની તકેદારીના ભાગરૂપે ભાગીદારો જે રીતે આપણે કેમ આપણી આવકની અંદરથી એવું નક્કી કરીએ કે બધી આવક નહીં ખર્ચી નાખતા, અમુક આવક તો આપણે બચાવવી જ જોઈએ, તો એ રીતના ધંધામાં પણ જે કઈ આવક થાય બધી આવકો ખર્ચી નહીં નાખતા ભાગીદારો એવું નક્કી કરે કે આપણે આવકનો અમુક ભાગ પેઢીમાં જ રહેવા દેવાનો, જે નફો થાય એનો અમુક ભાગ પેઢીમાં જ રહેવા દેવાનો બચત તરીકે. અગાઉ જ વાત કરી ગયા કે બચત એટલે શું? અનામત. એ આવકનો અમુક ભાગ અનામત તરીકે રાખી મૂકવામાં આવે. બરાબર છે? ધારો કે 1 લાખ રૂપિયા પેઢીમાં નફો થયો હોય, આ બધા આવકમાંથી ખર્ચા બાદ કર્યા પછી 1 લાખ રૂપિયા નફો રહ્યો હોય તો એ પણ ભાગીદારોનો અધિકાર છે, એટલે ભાગીદારો એ નફાને વહેંચી શકે. તો બધો નફો જો ધારો કે વહેંચી દે તો પરિસ્થિતિ શું આવશે? એ નફો વેચ્યા પછી જો કોઈ આકસ્મિક જવાબદારી આવી પડે તો જે અત્યારે આપણે પ્રોબ્લેમોને ડિસ્કસ કરી ગયા એ પ્રોબ્લેમ પાછો આવીને ઊભી રહે અને સરવાળે નુકસાન કોને થાય? પેઢીને. પેઢીને જે નુકસાન થાય એ છેલ્લે ફાઇનલી કોને પાસ આઉટ થાય? ભાગીદારો. બરાબર? એટલે ભાગીદારો શું કરશે કે પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગથી એવું નક્કી કરશે કે જે કંઈ પણ નફો કરવામાં આવે એના અમુક ટકા ભાગ અથવા અમુક રકમ એમના દ્વારા નક્કી કરવામાં આવે કે આટલી રકમ કે આટલા ટકા ભાગ આપણે પેઢીમાં બચત તરીકે રહેવા દેવાનો, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ આકસ્મિક જવાબદારી આવી પડે તો ત્યારે તેને આપણે પહોંચી વળી શકીએ. બરાબર? તો એ લોકો એવું નક્કી કરે કે આપણે 10% લેખે રકમ રહેવા દેવાની. ધારો કે તો જે વહેંચણી પત્ર નફો આવે 1 લાખ એના 10% એટલે 10,000 રૂપિયા જેટલી રકમ એ લોકો પેઢીમાં રહેવા દેશે અને બાકીની રકમ ભાગીદારો વેચી લેશે 90,000 રૂપિયા. બરાબર? દર વર્ષે આ રીતનું કરતા જશે એટલે દર વર્ષે જે નફામાંથી 10,000 રૂપિયા બચત તરીકે રાખવામાં આવે એ એક બચત દર વર્ષે વધતી જશે. ધારો કે પહેલા વર્ષે 1 લાખમાંથી 10% કાઢ્યા તો 10,000 રૂપિયા થયા. બીજા વર્ષે ધારો કે ફરી પાછું 1 લાખ નફો થયો હોય તો એના 10% કાઢશે એટલે ફરી પાછા 10,000 રૂપિયા બચત તરીકે, એટલે 10,000 બચત વધશે એટલે 20,000 થશે, 30,000, 40,000, આમ અનામત બચત અનામત વધતું જશે. બરાબર? હવે આવી અનામતો એ જુદા જુદા નામથી ઓળખાતી હોય, જે રીતના કેમ આપણે આપણી બચતોને જુદું જુદું નામ આપીએ કે ધારો કે બેંકમાં અમુક પૈસા દર મહિને 500 રૂપિયા મૂકતા હોય તો ફોર મેડિકલ, એટલે કોઈ મેડિકલ કોઈ આકસ્મિક આવી પડે તો ત્યારે તે આ પૈસામાંથી આપણે એને એ કરવાનું. અમુક પૈસા આપણે ફોર એજ્યુકેશન, અમુક પૈસા હાઉસ, એટલે આ રીતના આપણે કેમ બચતના જુદા જુદા નામ આપેલા કે આ મકાન બનાવવા માટે, આ છોકરા છોકરીના મેરેજ માટે, આ માંદગી માટે. તે રીતના ધંધામાં પણ આવી રીતના જે બચત કરવામાં આવે ને એના જુદા જુદા નામ આપેલા. ધારો કે ફોર એક્ઝામ્પલ કે અમુક ટકા રકમ તો તે કામદાર અકસ્માત વળતર ફંડ. બરાબર? એટલે ભવિષ્યમાં કામદારોને કોઈ અકસ્માત થાય તો તેને પહોંચી વળવા માટે. બરાબર છે? ડિવિડન્ડ સમીકરણ ફંડ. એટલે આવી રીતના અનામતોના ઘણા બધા નામો આવે. જેમ જેમ આપણે આગળ ભણશું તેમ તેમ આપણને સમજાતું જશે. હવે છેલ્લી વાત
કે અનામતોને ઓળખવું કેવી રીતના. અત્યારે જરૂરી નથી, આપણે ચેપ્ટર કોર્સ પતવાનો છે ત્યારે એની જરૂરિયાત છે, પણ આપણે અત્યારથી જ એ પાયો નાખીએ એટલે આજે ખાલી માત્ર 1% સમજ પડશે ને તો પણ બહુ છે. તો એ અનામતોને ઓળખવું કેવી રીતે? તો અનામતો એટલે જે જવાબદારીઓ ભવિષ્યમાં ચૂકવવાની અનિશ્ચિત હોય એ અનામત થાય, અને જે જવાબદારીઓ ભવિષ્યમાં ચૂકવવાની નિશ્ચિત હોય એ દેવું થાય. ફોર એક્ઝામ્પલ આપણે 2 ઉદાહરણો લઈએ. એક પહેલું છે કારીગર અકસ્માત વળતર ફંડ અને બીજું કામદાર પ્રોવિડન્ટ ફંડ. બરાબર, આ 2 વસ્તુ છે. આ 2 વસ્તુમાં અનામત કયું અને દેવું કયું? તો કામદાર અકસ્માત વળતર ફંડ એટલે શું? અકસ્માત થાય તો તેના માટે રાખેલું ફંડ. અકસ્માત ક્યારે થવાનો છે એ નક્કી છે નથી. બરાબર, આપણને જો ખબર હોય કે ભાઈ સોમવારે આપણે 9 વાગે નીકળવું તો આપણે કોરોનાનો ચેપ લાગવાનો છે તો આપણે 9 વાગે ઘરની બહાર નીકળીએ ખરા? નહીં નીકળીએ. બરાબર, બીજે દિવસે પણ કદાચ 9 વાગે ઘરની બહાર નહીં નીકળીએ. બરાબર, એટલે ક્યારે કોરોનાનો ચેપ લાગવાનો છે, ક્યારે અકસ્માત થવાનો છે અનિશ્ચિત છે, અને અકસ્માત અનિશ્ચિત છે એટલે આ ફંડનો ઉપયોગ પણ અનિશ્ચિત છે. બરાબર, ઉપયોગ પણ અનિશ્ચિત છે. એટલે જે ઉપયોગ એટલે કે જવાબદારી અનિશ્ચિત છે એટલે આ અનામત થશે. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એટલે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને એકી સાથે ચૂકવણી થતી રકમ. તો કર્મચારીની નિવૃત્તિ તો નિશ્ચિત છે, કદાચ સમયમાં ફેરફાર થાય 2 મહિના પછી, 5 મહિના પછી, 10 મહિના પછી, 20 વર્ષ પછી કે 25 વર્ષ પછી. કર્મચારીની નિવૃત્તિ નિશ્ચિત છે, અને નિવૃત્તિ નિશ્ચિત છે એટલે ફંડની ચૂકવણી પણ નિશ્ચિત છે. બરાબર છે, નિશ્ચિત છે. એટલે એ પ્રોવિડન્ટ ફંડ એ દેવું થાય અને કામદાર અકસ્માત વળતર ફંડ એ અનામત થાય. બરાબર, આ તો ઓળખવાની એક ચાવી આપી, અત્યારે એની જરૂરિયાત નથી. તો આવા જુદા જુદા પ્રકારમાંથી એક પ્રકાર છે સામાન્ય અનામત. આ દાખલાની અંદર એવું લખેલું છે કે નફાના 10% જેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી. બરાબર, તો સામાન્ય અનામત એટલે જનરલ રિઝર્વ. આમાં સ્પેશિયલી કોઈ પેલું નથી, કોઈ પણ આકસ્મિક જવાબદારી આવી પડે. બરાબર, અમુક બચત આપણે જનરલ કરતા હોય કે આ 500 રૂપિયા દર મહિને બેંકમાં મૂકી દેવાનું. એ બચત છે તેમાં કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિકેશન નહીં હોય કે ભાઈ આ માંદગી માટે જ વાપરવાનું, કે આના માટે જ વાપરવાનું, કે આ તેના માટે મેરેજ માટે જ વાપરવાનું. એવું કંઈક બચત છે. જ્યારે જે ટાઈમે જે આકસ્મિક જવાબદારી આવી પડે તેને માંદગી આવી પડે તો પણ તે પૈસા તેમાંથી દેવાના, મેરેજમાં આવી પડે તો પણ તેમાંથી દેવાના. આવા અનામતને આપણે સામાન્ય અનામત એટલે જનરલ રિઝર્વ તરીકે ઓળખીએ. બરાબર છે. તો મિત્રો આ વાત થઈ અનામતની. વારંવાર આપણે વાત કરતા જશું એટલે સમજ પડતી જશે. આમાં ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી. ખાસ ખાલી ઇન્ટરેસ્ટ રાખવાનો છે ને બરાબર ધ્યાનથી સાંભળવાનું છે અત્યારે. બરાબર, તો સામાન્ય અનામત. હવે એની એન્ટ્રી ક્યાં થશે? અનામત એટલે નફામાંથી બચાવેલી રકમ. એટલે આપણે આ નફો છે ને તેમાંથી આપણે કળવાની રકમ, એટલે પહેલી માં એની થશે સામાન્ય અનામત, ફાળવણી ખાતાની ઉધારણી. બરાબર, બીજી નોંધ તેની મૂડી ખાતામાં નહીં થશે, કારણ કે મૂડી ખાતામાં જો નોંધ કરીએ તો પાછી પરિસ્થિતિ એ જ આવી થાય, બચાવીએ એ રકમ પાછી ભાગીદારને વેચી દઈએ તો પાછું ઉતારવાને ત્યાં જ આવી જઈએ. બરાબર, આ અનામત ની બીજી નોંધ થશે જ્યારે આપણે વાર્ષિક હિસાબો બનાવીએ ત્યારે પાકા સરનામાં મૂડી દેવા બાજુ ભાગીદારો પોતાના નફામાંથી પેઢીને રકમ આપી, એટલે એક પ્રકારે વ્યક્તિ ખાતું અને દેવું બને, એટલે મૂડી દેવા બાજુ લખાશે. બરાબર, હવે આ જે રકમ રાખવાની છે એ શાના પર રાખવાની છે? ચોખ્ખા નફાના 10%. બરાબર, એટલે ચોખ્ખા નફાના 10% જેટલી રકમ રાખવાની છે. તો આગળ પણ કીધું હતું મિત્રો કે નફા પર કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવાની હોય, કમિશનની જોગવાઈ હોય, અનામતની ફાળવણી હોય, કરવેરાની જોગવાઈ, તો તેના માટે આપણે શું કરવાનું? જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો. ચોખ્ખા નફાના 10%. નફો ક્યારે આવશે? ખાતું બંધ કરીશું ત્યારે. ખાતું બંધ થાય નહીં. બરાબર, કારણ કે કમિશન આ અનામત ખાતે ફાળવણી બાકી છે, એટલે આપણે શું કરવાનું? જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો, એ રીતે. બરાબર, બીજી કોઈ વિગત બાકી છે તો નથી, એટલે અહીંયા આપણે ગણતરી કરી નાખીએ સામાન્ય અનામત.
જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો. જમા સરવાળો 34,975 35,200. ઉધાર સરવાળો 23,200. 12,000 ચોખ્ખો. હવે લખીએ સામાન્ય અનામત 12,000 ગુણ્યા કેટલા ટકા લઈ જવાનું? 10%. 10 તો કયા નફામાં? તો અહીંયા ખાલી સિમ્પલ એવું લખેલું છે કે ચોખ્ખા નફાનો. અહીંયા એવું નથી લખેલું કે અનામત ખાતે રકમ લઈ ગયા પછી જે નફો આવે તેના. બરાબર? એવું કઈ લખેલું નથી. એટલે આપણે જે નફો આવે તેના, એ પછી પહેલાનો હોય, અનામત ખાતે લઈ ગયા પછીનો પહેલાનો હોય કે પછીનો હોય, કોઈ પણ નફો ચાલે. એટલે અહીંયા ધારવાની જરૂરિયાત નથી. ધારવાની જરૂરિયાત નથી એટલે ચીજમાં આપણે 100 લખીશું. કમિશન આરોપમાં કેમ આપણે 110 લખેલા? તો કે જે 10% લખે જે કઈ પણ રકમની ગણતરી કરવાની હતી, એ ધારો કે કમિશનની હોય તે કમિશન બાદ કર્યા પછીના નફા પર ગણવાની હતી, આ પહેલાનું. બરાબર? એટલે આપણે ધારવું પડે તો ધારવાની જગ્યાએ આપણે 110 લખતા. અહીંયા જો એમ લખેલું હોય કે અનામત ખાતે લઈ ગયા પછીની રકમના 10% લઈ જવાનું, તો અહીંયા આપણે આ પહેલાની રકમ હોય, અનામત ખાતે લઈ ગયા પહેલાની રકમ થાય, તો અહીંયા આપણે ધારવું પડે. તો અહીંયા આપણે 110 લખવા પડશે. બરાબર? પણ અહીંયા ખાલી ચોખ્ખા નફાના લખેલા છે અને ચોખ્ખો નફો 6,000. પહેલાનો કે પછીનો કઈ સ્પેસિફિકેશન નથી, એટલે આપણે પહેલાના નફાના લઈ જવાના છે એમ ધારીને લખી દઈએ 12,000. So 12,000 ના 10% એટલે 1200. 10,800 વહેંચણી પાત્ર 3 ભાગીદારને વેચવાના છે અર્જુન, ભીમ અને હવે કયા પ્રમાણમાં વેચવાનો? તો અમે એવું લખેલું છે કે અડધો નફો સરખા ભાગે અને બાકીનો અડધો જે નફો છે એ મૂડીના પ્રમાણમાં. બરાબર? તો અહીંયા આપણે કામ કરીએ, નફાની વહેંચણી બતાવી દઈએ. નફાની વહેંચણી 10,800 જે નફો છે એ આપણે વેચવાનો છે. આ રીતના લખી દઈએ આપણે અડધો. અડધો નફો કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં, એટલે 1:1:1. અને બાકીનો શરૂઆતી મૂડીના પ્રમાણમાં, એટલે શરૂઆતી મૂડીનું પ્રમાણ છે 5:3:2. અડધો નફો એટલે 5,400. જેમ લખેલું છે તેમ લખી દો. અર્જુન, ભીમ અને કિશન. અડધો નફો એટલે 5,400 અડધો છે, 1:1:1 એટલે 1,800 અને 1,800. બરાબર? આ રીતે 1:1:1 એટલે 3 થાય ને, 5400 ભાગ્યા 3 કરીએ એટલે 1/1800 આવે. 1800 ગુણ્યા 1 એટલે 1800, 1800 ગુણ્યા 1 એટલે 1800, 1800 ગુણ્યા 1 એટલે 1800. બાકીનો અડધો નફો 5:3:2. 5 ને 3 8 ને 2 10. 5400 ભાગ્યા 10. 5400 ભાગ્યા 10 એટલે 540 આવે. હવે 540 એક ભાગ આવ્યો, આનો ભાગ કેટલો? 5. એટલે 540 ગુણ્યા 5 2700. 540 ગુણ્યા 3 1620. 540 ગુણ્યા 2 એટલે 1000. બરાબર? હવે આપણે આનો સરવાળો કરીએ. 1800 ને 2700 4 5 3,420. 1800 વત્તા 1,080. 2,880. 4,300
3420 2880 31 3 17 વહેંચણી પાત્ર 4500 3420 અને 2800 મૂડી ખાતું જાતે બધું કરવું. ફરી પાછી ગઈકાલની વાત રિપીટ કરું કે નફા પર કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવાની હોય તો જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની એટલે આપણને આપણો જવાબ મળી જાય. બરાબર. અનામત માટે ચિંતા નહીં કરતા, અનામત આપણે ધીરે 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 શીખી જશું. બરાબર. આ પહેલા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અનામત શું છે. અનામત એટલે એકદમ દેશી ભાષામાં છેલ્લા 10-15 મિનિટમાં સમજાવવાનું નહીં સમજ પડી હોય તો ખાલી આટલું યાદ રાખવાનું. અનામત એટલે નફામાંથી બચાવેલી રકમ. બરાબર. બીજી બાબત, કેમ રકમ બચાવવી પડે તો સેમ કે આપણા ઘરે કઈ આકસ્મિક જવાબદારી આવી પડે તો ત્યારે આપણી પાસે કોઈ નહીં હોય તો મુશ્કેલી મુકાઈ જાય. એ રીતના ધંધામાં પણ આકસ્મિક જવાબદારી આવી પડે, ધંધો પણ મુશ્કેલી મુકાઈ જાય. એટલે આ નફામાંથી અનામત તરીકે રકમ કાઢી લીધી. બરાબર. એટલે 12,000 તારું કાઢી લીધા, બાકીના ભાગીદારો વેચી દીધા. બરાબર. આ 1200 જે કાઢી લીધા એ જો તેની બીજી નોંધ અહીંયા નહીં થશે, કારણ કે અહીંયા થશે તો શું થશે, નફાને પાછા વેચાઈ જશે. બરાબર. અહીંયા નોંધ કરીએ તો આપણે પાછા વેચી કાઢવા પડે, એટલે એની બીજી નોંધ નહીં કરી. એટલે ટૂંકમાં નફામાંથી આ રીતના બચાવેલી રકમ એટલે અનામત. બરાબર. કાલે ફરી પાછા આપણે અનામત પર ચર્ચા કરીશું. નહીં સમજ પડે તો મને ફોન કરીને મેસેજ કરીને પૂછી લેજો. બરાબર છે. પણ ધ્યાનથી આ વિડીયો બરાબર ધ્યાનથી જોજો. એવું લાગે તો બીજી વખત પાછો જોજો, રિપીટ કરજો. બરાબર.